ડોક્ટર એપીજે અબ્દુલ કલામ સાહેબે પ્રમુખ સ્વામી મહારાજ માટે પુસ્તક લખ્યું છે, પોતાના જીવનનું 30મું અને છેલ્લું પુસ્તક, ટ્રાન્સેન્ડન્સ, પરાત્પર. સબટાઇટલ લખ્યું છે માય સ્પિરિચ્યુઅલ એક્સપિરિયન્સીસ વિથ પ્રમુખ સ્વામી મહારાજ, એટલે કે મારા આધ્યાત્મિક અનુભવો પ્રમુખ સ્વામી મહારાજની સાથે. આ પુસ્તકના લોકાર્પણ માટે તેઓ શ્રી સારંગપુર પધારેલા. પ્રમુખ સ્વામી મહારાજને પ્રથમ અર્પણ કર્યું 2015ની સાલમાં. પછી આવી જ એક આ લોકાર્પણ સભાનું આયોજન ત્યાં સારંગપુરમાં થયેલું. તેમાં ડોક્ટર એપીજે અબ્દુલ કલામે પોતાના જીવનનો નિચોડ અને પ્રમુખ સ્વામી મહારાજ પાસેથી શું શીખ્યા, કારણ કે આ પુસ્તકને એમને લખ્યું છે કે ડોક્ટર બ્રહ્મપ્રકાશ મારા ટીચર હતા, ડોક્ટર વિક્રમ સારાભાઈ પણ મારા ટીચર હતા, પણ મને મારા જીવનમાં સૌથી ઉત્તમ શિક્ષક પ્રાપ્ત થયા હોય એ આ પ્રમુખ સ્વામી મહારાજ છે. કારણ કે એમને મને શીખવાડ્યું કે હું અને મારું, આઈ એન્ડ માઇન્ડ, એ કેવી રીતે દૂર કરી અને કાર્ય કરવું. આ કેવડા મોટા સંસ્કાર ડોક્ટર એપીજે અબ્દુલ કલામને પ્રમુખ સ્વામી મહારાજે શીખવાડેલા.